હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે હે ને બધા મજામાં હશો. અમે તો હે ને એકદમ ટકાટક છીએ. અમુકની તબિયત નથી સારી, પછી આપણે આગળ હે ડિસ્કસ કરીએ, બરાબર છે? તો આજે વેધર છે ને એકદમ જોરદાર છે, કારણ કે ઘણા ટાઈમ પછી છે ને જો સન છે ને એ નીકળો છે, તડકો એકદમ મસ્ત છે, એટલે મસ્તીનું છે ને તાપીનો વ્યૂ દેખાય છે અત્યારે તો. ને આજે છે ને કોઇન્સિડન્સલી છે ને બધા છે ને આપણે ઘરે છીએ કે પપ્પા છે એ આજે ઘરે રોકાણા છીએ, એ ડેરીએ ગયા નથી, ધર્મને આજે સ્કૂલે નથી જવાનું, બરાબર છે, એટલે એ ઘરે છે. અને ભાઈ છે એ ઉપર સવારમાં ગયા હતા, બપોરે આવતો રહ્યો, કારણ કે એની તબિયત છે એ થોડી સારી નહોતી, એટલે બપોરે પાછો આવતો રહ્યો એટલે અને હું તો ઘરે જ હોય, કારણ કે નાઇટ શિફ્ટ આપણે ચાલે છે, એટલે કોઇન્સિડન્સલી આજે છે ને બધાય ઘરે જઈએ, બરાબર. અને આજે છે ને આપણી સાથે ભારતીબેન આવ્યા છે આજે ઘરે, અને એ મમ્મીને ભારતીબેન છે એ નીચે ગયા છે, અને આ બાજુ છે ને એ ડિનરની પ્રિપેરેશન ચાલે છે. શું ચારમી બોલો, શું ચાલે છે ડિનરની પ્રિપેરેશન? જાડા થવાની નકલ ખા આ ચીઝ વાળું ખા ખા કરે તો પછી જાડા જ થાવ ને તમે પછી. તમે જાડામાં બહુ ચીઝ નું આપણે પછી એમ કહેવાય મારે થવાનું જ છે. આ કેપ્સિકમ બેબી કોર્ન નથી પણ મકાઈ મકાઈ આ શું છે? સ્વીટ કોર્ન પનીર. પનીર વાહ, મોઝરેલા ને મોઝરેલા છે એટલે તો પછી કે બટર બટર આયા નીકળી ગયું છે, અલગ અલગ આ ગાયનું લાગે છે ને આ ભેંસનું. વાહ, એટલે બટર ની ચટણી બનવાની તો છે. મસ્તીની છે ને રેસીપી છે. શું કહું? ઈ રેસીપી જોતી હોય તો શેર કરીશ. અને રોટલા ઓલરેડી મારે સવારે થઈ ગયા, બપોરે એવું છે? સોસ થઈ ગયો, લે ઘઉંના રોટલા થઈ ગયા છે. અને આ બાજુ સોસ અંદાજો તો આવી ગયો છે લોકોને કે હું બનાવવાના છે. વાહ, ટોમેટો સોસ. પિઝા બનાવવાના છે. પિઝા આજે 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 છે ને હું એક અલગ એક બનાવીશું પીઝો. ઓકે, પીઝો તો એમ કરજો ને. હા હું છે ને આમ તો હું અહીં ઊભી રહીશ, હા તમે બનાવજો. ઓકે, બધા બધાય ને એક જ બનાવવાનો છે, અલગ અલગ. પાઇનેપલ છે ને આપણી પાસે? અરે એવો નથી બનાવવાનો પીઝા. बहुत ही सुंदर तरीके से आपने खेला. અરે આપણે ત્યાં ખાતા નહીં, આપણે જીગબેન જતા હતા. ઈ તો ઓલા પાઇનેપલ હશે કે ફ્રેશ પાઇનેપલ સ્વીટ એન્ડ હશે ને? એ તો કેમ ખબર તારી? સ્વીટ એન્ડ જ ઈ ન્યા તો બધા કેનમાં જ હોય. ટેસ્ટ એવો ખબર ન પડતી. તમને પાઇનેપલ નાખ્યું એવું લાગે નહીં, પણ મસ્ત આમ ટેસ્ટ આવે. મજા આવે. એક ટ્રાય કરીએ આપણે બધાને, છે ને એક એક પીસ ચખાડશું, એટલે પછી છે ને રિવ્યુ જાણીએ કે ભાઈ શું કેવો લાગ્યો છે. ઓકે બરોબર ને? તો તમને તો અમે ઇન્ક્લુડ હવે કેમાં નથી, તમારે બનાવવાનું જ છે શું? પિઝા. અરે પાઇનેપલ પીઝા મને હા, પણ તમારે ખાવાનું નથી, ખાલી બનાવવાનું છે એમ કહું છું. बात तो सही है. શું કેવું તારે? આ તો હું મારો છે ને ખાલી માર્ગરીટા બનાવીશ. અરે આ મજા આવે. જો ખાલી શું નાખવાનું ખબર હે? આમ શિમલા મિર્ચ, પછી બેબીકોર્ન તો નથી આપણે, મકાઈ જ છે આપણી પાસે, બરોબર છે. પછી ઓનિયન, આટલી વસ્તુ અને ચીઝ. એટલું જ નાખવાનું છે. બહુ મસ્ત લાગે. બીજું કઈ કરવા નહીં. ના તો ઘણા ટમેટા નાખે ને. ટમેટા આપણે નથી નાખતા. બોલો સોસ ઓલું જેલેપીનો ફિલેપીનો નથી નાખવાનો ને? નાખવાનું. એવું નાખો, એ તો જેને નાખો એ નાખે. હા, મમ્મીના તો ગમે જ નહીં આવે. મમ્મીને તો બહુ ભાવે ઈ તીખો. કા મમ્મીને જલેબીનો બહુ ભાવે. ખાટું ખાટું લાગે કેતા હોય ને? ના ઈ તો એક વખત છે ને ખાટા જલેબીનો જ આવી ગયા હતા. હા, અરે ખાટા એટલે આમ એટલે આપણે નાખશું પણ ખાટા હોય તો ન મજા આવે એટલા બધા. આપણને છે જ Extreme નહીં. આ તો જલેબીનો ઓલિવ્સ છે. હા, ઓલિવ્સ ને જલેબી. બ્લેક ઓલિવ્સ છે. બહુ ગરમ. મોજ પડવાની છે, મોજ. ઓલિવ્સ કટ કરવાના છે ને? હા, થોડાક. ઓલિવ્સ આખા છે? ને જો અમે ઘરે છે ને જલેબીનો બનાવ્યા છે, એટલે જોઈ લો કે થઈ ગયા હે કે નહીં? કેવા નહીં થઈ તો ગયા જ છે, પણ હાલે એનો એમ છે કે ટેસ્ટ નહીં? કેવો છે? ખાટા નથી હાલે એમ છે. ખાટા તો જોરદાર હશે જ. એમ નહીં, પછી ઓલામાં નાખ્યા પછી બહુ ખટાશ લાગે, દાંત પકડાઈ જાય તો ઈ નો હાલે એમ. એટલે જ ને. એટલે તો પછી હું વોશ કરીને પછી તમારે યુઝ કરવા પડે, એવું થાય હે ને? લીંબુ નીકળું લે લીંબુ નાખ્યું દે છે ને. એમાં
ये तो निकालेंगे कैसे डीटी हाथ में आया ચીપિયો લે ચીપિયો આમાં ચીપિયો કેમ નાખવો લે આગળ આવ્યું આમ એક તો આવી ગયો કટ કરીને જરી ખાઈ જો હા ખાઈ જાઓ જા ખા કહું છું કેવા છે? જરીક જ ખાજે એમ ખાટા એટલા મસ્તીના છે ને તીખાઈ એવા છે તો ભાઈ હમણાં આપણામાં નહીં જો મારામાં નહીં આપણામાં કેન્સલ મારામાંય નહીં. મને ભાવે બહુ જ પણ હવે મને મહારાજામાં જ ભાવે. હા આપણે કેન્સલ યાર, ભાઈ મને કેદું વસ્તુ ખાવું છે આપણે ઘરે બનાવશું ને મહારાજા ઘરે ઘરે આપણે ઓલા લેટેસ્ટનો ભાવ બહુ છે અત્યારે. રવાના શું કહેવાય? બન બનાવવાના છે એના માટે કાકુ ઓલા નથી ring યાર. તમને ઓલા સાદા પાવમાં કરી દઈશ. હું વિંગ નથી ring પાવ નહીં કરવા છે ને ring. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर હોય કે નહીં એના આમ ઊંચું પાવ સરખું એકદમ ઓલું ન થાય થાય. આમ તો ઓનાથી થઈ જાય યાદ છે સિલ્વર ફોઇલ થી. शाबाश बेटा बहुत बढ़िया ટ્રાય કરો ને આપણે ટ્રાય કરવાની પટ્ટી ઉપર હા કટ. બહુ જો. પડે છે આમ એક જગ્યાએ બેહી જાવ મારી વાત સાંભળો गजब बेइज्जती है જો બન એવા ન બને તો પાવભાજી બનાવી નાખવાની પાવભાજી તમારા છોકરા કહેતો જ તો ઈ કે પાવભાજી લઈએ. અમે આ ડ્રાય ફ્રૂટ્સ લેવા ગયા હા. કે મમ્મી માં પાવભાજી મળે લઈ દે નહીં એમ પાવભાજી થોડી મળશે પાવભાજી. તો હવે તમે હે ને બનાવો પછી આપણે આગળ છે ને કન્ટિન્યુ કરીએ બરોબર કે બોલાવશું તમને આગળ. તો જો આપણે છે ને ગાર્લિક વાળી ચટણી બનાવવાની છે પીઝામાં ઉપરથી નાખીને ખાવા માટે આમ તો સોસ કહેવાય ગાર્લિકનો તો એમાં છે ને જોઈએ ઓલિવ ઓઇલ પણ અમને કોઈને ઓલિવ ઓઇલ બહુ એટલું બધું ખાસ નથી ભાવતું એટલે અમે બટરમાં બનાવીએ છીએ તો એના માટે છે ને બટર લીધું છે મેં અને એમાં છે ને 2 ચમચી લસણ છે એ મેં ક્રશ કરી લીધું છે ચોપરમાં ઓકે અને આ એકદમ લિક્વિડી થઈ જાય ને સાવ ટ્રાન્સપરન્ટ જેવું ત્યાં સુધી આને ચડવા દે ને એટલે આમાં છે ને બટર ચડી જાય અને આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી ઈ લેશું અને પછી એમાંથી ઉપર થોડાક મસાલા આવશે અને બનતા હાર્ડલી 5 to 10 મિનિટ્સ જ લાગે વધારે કંઈ વારે નથી લાગતી એટલે ઈઝી રેસીપી છે એટલે હે ને ઈઝી અને એટલી યમ બને છે ને પીઝા બનાવો ત્યારે હે ને ટ્રાય કરજો કરજો જા અને પછી ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરવાનું ઓકે જો બસ આ ધીમે ધીમે છે ને ટ્રાન્સપરન્ટ થવા માંડ્યું છે અને હવે આમાં આપણે છે ને ઓરેગાનો એડ કરશું આપણા ટેસ્ટ પ્રમાણે હજી હાલે છે ઓલો ન્યાનો આસદાનો હજી એક પેકેટ છે એટલે એક નહીં 2 ડબ્બી છે આવે એટલે હું ઈ જ કહેતી હતી, મમ્મી અમે કાલ ડીમાર્ટમાં ગયા ને હા એ કે ઓરેગાનો કે લેવાનો મેં કીધું નહીં મેં કે હજી 1 વર્ષ હાલશે ને એટલો સ્ટોક છે અને આ છે મિક્સ હર્બ્સ ગાર્લિક વાળો જ છે આ તો એ આપણે થોડોક એડ કરશું 1 ચમચી જેટલો પછી Okay. તમને ટેસ્ટ થોડું પ્રમાણે લાગે પછી હા તો એડ કરવાનું બસ હવે જો ટૂંકમાં તીખો નો હોય ને સોસ હા નહીં આ સ્પાઈસી નહીં Okay. અને છે ને ઓલિવ્સ કટ કરીને નાખવાના જો ભાવતા હોય ને હા તો ઓલિવ્સ નાના નાના કટ કરી અને નાખવાના પણ અમારા ઘરમાં અમુકને ઓલિવ્સ ભાવે અમુકને ન ભાવે એટલે અમે બરોબર. નાખતા Optional નથી. છે. ખાલી પીઝામાં જ ઉપર ટોપિંગમાં જ નાખીએ છીએ એવું છે બસ જો હવે આ ખાવા જેવી છે ઓલમોસ્ટ છે ને ચટણી થઈ ગઈ છે અને આમાં તમને એવું લાગે કે લસણની રો સ્મેલ આવશે ગાર્લિકની કે એવું કાંઈ નહીં થાય આમાં નામાં એ છે ને કૂક થઈ જશે મસ્ત બફાઈ જશે બસ જો આ ટ્રાન્સપરન્ટ થઈ ગયું એટલે આ ચટણી આપણી રેડી હવે આપણે આને ફ્લેમ બંધ કરી દેશું તો થઈ ગઈ આપણી એકદમ ઇઝી ક્વિક અને ઇઝી રેસીપી પણ ટેસ્ટમાં બહુ જ સરસ તો એકવાર ટ્રાય કરજો તો જો ભાઈ હવે પ્રિપેરેશન છે ને પીઝા બનાવવાની ચાલુ થઈ ગઈ છે રોટલો છે એ મૂકી દીધો છે જો આ બાજુ વધારે શેકો છે અને આ બાજુ સાવ ઓછો શેકો છે અને થોડુંક બટર નાખ્યું છે ને ઓકે અને પછી આપણે સોસ લગાવી લઈશું આ તીખો હોય કે મીડિયમ મીડિયમ સ્પાઈસી કાંઈ ઓકે સ્પાઈસી ખાલી તમે આ ખાવી વખતે છે ને અમે બહારનો થોડોક સોસ લીધો થોડી છે વચ્ચે વચ્ચે શોર્ટ એટલે છે ને એટલે થોડોક ઈ સોસ છે ને એ કરશું આપણે ઓકે જનરલી આપણે લેતા નથી પણ પહેલી વાર ટ્રાય કર્યો છે જોઈએ કેવું લાગે પેલા હે ને એક્સપેરિમેન્ટ માટે એકમાં ટ્રાય કર્યો કઈ નથી પીઝા બનાવવાનું એસા હે લ્યો કાંઈ નહીં
કાંઈ વાંધો નહીં. એક ઓનિયન વગરનો હોય પપ્પાનો. કવા પપ્પા પપ્પાનો હા હા બરાબર છે ને બાકીનું બધું છે એ તો સબ્જી તો વેજીટેબલ્સ હા જેને જે ભાવતા હોય એ નાખવાના મૂકી દે. આ તો અમે એક નવીન રેસીપી કરી છે. મશરૂમ કર્યા છે, અચાનક નક્કી થયું ને લેવા ગયા. બરાબર. ખાવાની ઈચ્છા એટલે આની ઉપર જ નાખી દેવાના એમ નહીં ઈ તો અલગથી? ખાવાની બરોબર છે. એ હમણાં થોડીક વાર બતાવીએ પેલા હે ને પ્રિપેર થઈ જાય બસ ને પપ્પા તમારો બને. પપ્પાએ જો ભૂખ લાગી ગઈ પપ્પાને જો સિંગ ખાવા ના ના જો તમારો જ બને છે. જો પેલો જ તમારો છે ને એ બનાવે છે. કોણ પતિ કે પેલો તમારો બને ભૂલાઈ ગયો છે. बहुत ही सुंदर तरीके से आपने खेला એવું થોડું કહેવાય પપ્પાને. ફૂલ ચડાવે પપ્પા ચીઝ નહીં ને બહુ નહીં મીડિયમ. આને છે ને આપણે ઢાંકી દઈએ અને નીચેથી ક્રિસ્પી થાય ને વેજીટેબલ્સ ચડી જાય ત્યાં સુધી ચડવા દે. 5-7 મિનિટમાં તો થઈ જ જાય. અને પછી ઓવનમાં મૂકવાનું. નહીં ઓવનમાં કાંઈ નહીં, આમાં જ આ જો આમાં જ કરું છે. મેંદાનો આ વખતે હા બે રોટલાનો ટ્રાય કરવા બનાવ્યો છે. બરોબર. આ મેંદાનો લોટ છે. હા શું ધમુ શું ખાઈને આવ્યા તમે લોકો? આ તો એને છે ને હે? આજે તો પીઝા બનાવવાનો એમ નહીં, તમે નીચે શું ખાઈને આવ્યા? નીચે નહીં ટ્યુશન તો ટ્યુશનમાં ટ્યુશનમાં સેન્ડવિચ ખાવા. સેન્ડવિચ લે Who made it? તાર નથી ખાવાની ને? સાંભળો ને તમે. શું આપણે શું બનાવ્યું કાકુને કે? સેન્ડવિચ સેન્ડવિચ. અરે આપણે દીકરા અરે આપણે શું બનાવ્યું? આપણે પીઝા તને સેન્ડવિચ ભાવી? તું આવી વનિષ્કા? હે? હે મને હાલો બતાવી ની આવતા હવે ચોકડી મોકલવા પડે. તો જો આપણા પીઝા છે ને મસ્ત થઈ ગયા. નીચેથી જો સરસ શેકાઈ ગયો છે. મસ્ત થઈ ગયો ક્રિસ્પી. અને આ ઉપર છે ને પીઝા મિક્સ છે. મશરૂમ કીધા હતા ને અહીંયા મશરૂમ છે, આ ઓલી ચટણી છે એ છે, આ ચીલી ફ્લેક્સ અને આની ઉપર આપણે છે એ ચટણી નાખી પપ્પાને દીધી કઈ છે. આવી જ જાય. પપ્પાનો છે એ પીઝો તૈયાર થઈ ગયો છે. પપ્પા બેસી ગયા છે, મમ્મી છે એ દીવાબત્તી કરે છે. તું ચાખી લે. આ મશરૂમ લેજો. એ ઉપર તો જો ચટણી નાખી દીધી, આમાં નાખી मशरूम अलग से खावा હવે અલગથી તમારે ઉપર નાખો તો ઉપર નાખો, સાઈડમાં નાખો તો સાઈડમાં. બરોબર છે. आ चटनी नाखी दीदी આ એ ચટણી નાખાઈ ગઈ છે. એટલે હવે ટેસ્ટ કરીને કહો કે ભાઈ કેવા તમને છે ને લાગ્યા. તને કેવા લાગ્યા? અમને તમે બનાવી તો ભાવે છે. बात तो सही है અત્યાર નહીં, એમનો મજા આવે મને. કેવું લાગ્યું તમને? બરોબર? કાંઈ વધઘટ કાંઈ કરવાની હોય તો કયો. મસ્ત ને? ઓકે ચાલો. છોકરાઓને જો માર્ગેરીટા પીઝા. હાલો ધમુ ચાલો. જો ધર્મ જો પેલા તું એને પણ ખાવામાં રસ નથી, એને રમવામાં રસ છે. જો તમને બતાવો. ખાવું દે આમાં બહુ માર્કેટ એલો આ નથી રીતે. મોઝરેલા. હા પણ થયું ને, આ થયું. અને આ ભાઈને જો નકરું ચીઝ ખાવું છે. શું ખાશો તું? હે? એક રાંચ શું ખાશો તું? આ ખાડી દે શું ખાશો? ચીઝ? એકલું ચીઝ ખાલી? પીઝો નહીં? તો જો ચારમી અત્યારે આ બનાવે છે અને મેં છે ને પાઇનેપલ કાપી દીધું છે. એટલે આપણે આ પાઇનેપલ વાળો એક ટ્રાય કરીએ, બધાને ચખાડીએ કેવું લાગે છે. શું કહું? બરોબર ને? આ લોકોને ભાવે છે. ભાવે છે કે નથી ભાવતો? થોડોક સ્વીટ લાગે, મજા આવે, પણ આમ અલગ ટેસ્ટ લાગે થોડું. નહીં ભાવે એવું, પણ એટલો બધો નહીં. એટલો બધો સ્વીટ ન લાગે, મજા આવે, ખટ મીઠું. ભારતીબેન કેવા લાગ્યા પીઝા? બહુ મસ્ત બનાવ્યા ને? મમ્મી તમને ભાવ્યા? સરસ. લ્યો કાકુ વારો આવ્યો કે નહીં? ઠીક, હજી આવે છે એમ ને? 2 પીસમાં છેલ્લે વારો તો આવ્યો. લ્યો હા સરસ. તો જો આ પાઇનેપલ વાળા પીઝા છે. મોહિત લ્યો ટેસ્ટ કરો. આપણે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો સેજ નાખી દઉં. કટિંગ હાથે કરવું. હાલો લ્યો ટેસ્ટ કરો અને કયો. અને આ ચટણી નાખજો લસણ વાળી. મશરૂમ લીધા? મશરૂમ લીધા ને? સરસ. હજી પાઇનેપલ આવ્યું નથી. પાઇનેપલ આવે ને?
આવ્યું કે ન આવ્યું ભાઈવું લ્યો મમ્મી ને ભારતીબેન આ ટેસ્ટ કરો પાઇનેપલ વાળો અરે ખૂટી જાય ને એક એક પીસ તો ટ્રાય કરો કેવા બન્યા છે લઈ લ્યો હાલો જો આ મેંદા અને ઘઉંના આપણે જે રોટલાનો બેઝ બનાવ્યો હતો ને એના છે હવે ટ્રાય કરવા આપીએ મમ્મીની બેઠા છે તો કે કેવા બન્યા થોડોક તો ટેસ્ટ કરો કાંઈ ને ભારતીબેન ને જોઈએ હાલો ના મેં તો બહુ ખાધા. ભલે ને શું તમને મેંદાવાળા કેમ લાગ્યું બહુ મસ્ત બન્યા છે. મજા આવી ને સરસ સરસ લ્યો એવું છે ક્યારેય નથી ખાધા એવા કાંઈ ને પાછા રોકાવા આવજો આપણે બનાવશું નહીં ત્યાર કંઈક નવીન બનાવશું ભારતીબેનને વ્હાઈટ પાસ્તા ભાવે ને ઈ બનાવશું ભારતીબેનને આ વખતે ઈ ખવડાવશું હું ધર્મી મજા આવી ને હું ભાભી પાઇનેપલ વાળું કેવું લાગ્યું આવ્યું ને આવ્યું ને આવો એક જ કરવાનો હોય બધા અલગ અલગ કરી નાખો ને એટલે ત્યાં ટેસ્ટ કરીએ ને ત્યાં પેટ ભરાઈ જાય હા ગ્રાંત શું સબસ્ક્રાઈબ અહીંયા આવીને કેવું પડે તારે હા સબસ્ક્રાઇબ શું સબસ્ક્રાઈબ તું ચેનલ એમ કે જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો ये इतना लंबा थोड़ा बोलेंगे क्या એવું થયું ને